ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો સામે આવી રહ્યો છે। મુંજપુર જિલ્લા પંચાયત સદસ્યો સરપંચ વડોદરા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। આણંદ અને વડોદરાને જોડતો વૈકલ્પિક રસ્તો શરૂ કરવા માંગ કરી હતી। ઉદ્યોગોમાં કામ કરતા લોકોને કલાકનો ફેરો કરવો પડતો હોવાની રજૂઆત કરી હતી। ગંભીરા બ્રિજ રિપેર કરી ટુ વ્હીલર ચાલકો માટે શરૂ કરવા માંગ કરી હતી। કુંભ મેળા સમયે ગંગા નદીમાં વૈકલ્પિક પુલ બની શકતું હોય તો મહીસાગર નદી પર કેમ નહીં તેવો સવાલ ઉઠાવ્યો હતો। ગંભીરા ગામના સરપંચે કહ્યું 45 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે। 5000 જેટલા ટુ વ્હીલર ચાલકો નોકરિયાતોની મુશ્કેલી થઈ રહી છે। આણંદથી પાદરા પહેલા 15 મિનિટમાં પહોંચી જતા હતા, હવે 2 કલાકનો સમય થાય છે। રજૂઆત કરવા માટે આવ્યા છે કે કંઈક વૈકલ્પિક રસ્તો કાઢી આપે તો જે આજે જે છોકરા નોકરી કંપનીમાં જાય છે જે 45 કિલોમીટરનો જે ફેરો છે તો એમાં ઘણી બધી પ્રોબ્લેમ થાય છે। શું રજૂઆત કરશો? જે વૈકલ્પિક રસ્તો કંઈક બનાવે તો સારું રહે, તો ખેડૂતોને પણ ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે। તો એના રજૂઆત કરવા આવ્યા છે। 2022માં પણ અમે બહુ રજૂઆતો કરી હતી કે આ બ્રિજ કોલેપ્સ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે, તો તાત્કાલિક ધોરણે આરએનબી ડિવિઝન દ્વારા ખાતાકીય તપાસ કરાવો, પણ આજ દિન સુધી કશું કર્યું ના। 2022માં રજૂઆતોને ધ્યાન ના લીધી અને આજે તમે એની આ જે બ્રિજ કોલેપ્સ થયું નિર્માણ થયું તે સરકારના અધિકારીઓ દ્વારા કોઈ પણ બેદરકારી દાખવીને આજે 22 લોકોનો જીવ ગયો છે અને અનુસંધાનમાં આજે 1 મહિનો થઈ ગયો છે। તો વૈકલ્પિક માર્ગ કેવી રીતે બનાવી શકાય? કારણ કે હજારો યુવાનો વડોદરા જિલ્લામાં આણંદ જિલ્લામાંથી નોકરી માટે આવે છે, તેમને ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અમે સૌ આગેવાનો મળીને આજે સરકારને માગણી અમે મૂકવા આવ્યા છે કે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે, જેથી કરીને હજારો લાખો યુવાનો જે સમય અને પૈસાનો ખર્ચ થયો છે તેમાં બાદ મળે, એની અમારી માગણી છે। તમે હાલમાં જોયું કે ઉત્તર પ્રદેશમાં ત્યાંના કુંભ મેળામાં વધુમાં વધુ બ્રિજ બનાવાયા હતા, ટેમ્પરરી જેને કહી શકાય, એવો કોઈ પગદંડી બનાવવામાં આવી, અમારી માંગણી છે।